सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। वन्दे देवमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं वन्दे शिवं शङ्करम्। ગંધર્વરાજ પુષ્પદંતે શિવ મહિમ્ન સ્તોત્રની રચના કરી અને પોતાનો જે અપરાધ હતો શિવ નિર્માલ્યનું ઉલ્લંઘન થઈ ગયું અને એ અપરાધની ક્ષમા યાચના રૂપે આ શંકર ભગવાનના મહિમાનું સ્મરણ કર્યું, શંકર ભગવાનના મહિમાનું ગાન કર્યું અને પોતાના અપરાધને સુધારી લીધો. એવી જ કંઈક આપણાથી પણ ભગવાનના મહિમાનું જે કંઈ રીતે ઉલ્લંઘન થયું હોય તો એને સુધારવા માટે ભગવાનના મહિમાને ફરીથી આપણે યાદ કરવાનો છે. ભગવાન જ સંપૂર્ણ જગતને ચલાવી રહ્યા છે, ભગવાન જ આપણા જીવનને પણ સુપેરે સંચાલિત કરી રહ્યા છે. એટલે ભગવાનના મહિમાને ન જાણવું એ જ આપણો અપરાધ છે અને એના લીધે જ હૃદયમાં આપણા માટે ઈશ્વર પ્રેમ નથી. જો ભગવાનના મહિમાને જાણીએ તો સાચો પ્રેમ આપણા હૃદયમાં ભગવાન માટે પ્રગટ થાય જ અને જો આપણા હૃદયમાં રહેલી ભક્તિ આ ભગવાન જાણે તો ચોક્કસ ઈશ્વર દર્શન થાય. ઈશ્વર દર્શન એ કોઈ કર્મનું ફળ નથી. ઈશ્વર દર્શન ઈશ્વરનો અનુગ્રહ છે. ઈશ્વર દર્શન ક્યારે થાય? ઈશ્વર સાક્ષાત્કાર ક્યારે થાય? તો હૃદયમાં સાચો પ્રેમ હોય, સાચી ભક્તિ હોય અને બુદ્ધિમાં ઈશ્વરના મહિમાનું જ્ઞાન હોય. આમ જ્ઞાન અને પ્રેમ બંને જ્યારે ભેગા થાય, બંને વચ્ચે જ્યારે સુમેળ સ્થપાય ત્યારે ઈશ્વર દર્શન સંભવ છે. દર્શન એટલે શું? જ્ઞાન અને પ્રેમ બંનેનું અહીંયા જ્યારે સુમેળ સ્થપાય તો શિવ મહિમ્ન સ્તોત્ર દ્વારા આપણે એ જ પ્રયત્ન કરીએ છીએ કે ભગવાનના મહિમાનું જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ, જેના લીધે સાચો ઈશ્વર પ્રેમ આપણા હૃદયમાં જાગે. તો 16મા શ્લોકમાં ભગવાનના તાંડવ નૃત્યની વાત હતી. તો શિવજીનું તાંડવ નૃત્ય છે એ સમગ્ર જગતની રક્ષા કરવા માટે છે. તાંડવ નૃત્ય કરે શિવજી ત્યારે એવું બહારથી તો એવું લાગે કે સંપૂર્ણ બ્રહ્માંડનો અકાળે જ નાશ થઈ રહ્યો હોય એવી જાણે કે ભય ઉત્પન્ન થાય. મહીપાદા ગાતાદ વ્રજતિ સહસા સંશય પદમ. ભગવાનના જ્યારે તાંડવ નૃત્ય કરે છે ત્યારે ભગવાનના આ ચરણની થપાટથી પૃથ્વી જાણે કે સંશય પદમ એવો સંશય જન્મે છે કે પૃથ્વી ફાટી જશે. ભગવાન જ્યારે તાંડવ નૃત્ય કરે ત્યારે ભગવાનના જે હાથ ચારે દિશામાં ફંગોળાતા હોય છે ત્યારે એવું લાગે કે ભગવાન વિષ્ણુનું સ્થાન એટલે કે અંતરિક્ષ પણ સલામત નથી. એટલે પૃથ્વી ફાટી જશે તો ચાલો અંતરિક્ષમાં આપણે જતા રહીએ, પણ અંતરિક્ષમાં પણ કોઈ સ્થાન, કોઈ ગ્રહો કે નક્ષત્રો જે છે એ ભગવાનની હાથની થપાટથી ગમે તે દિશામાં ફંગોળાઈ રહ્યા છે. એટલે અંતરિક્ષમાં પણ કોઈ સ્થાન સલામત નથી.
અને એવું થાય કે ચાલો અંતરિક્ષમાં કોઈ સ્થાન સલામત નથી, ભૂહુ ભુવઃ અને સ્વઃ, સ્વઃ એટલે દીવલોક, એટલે કે સ્વર્ગલોકમાં જઈએ ત્યાં તો સલામતી હશે કે નહીં? તો સ્વર્ગલોક પણ ભગવાનની જટાઓથી, ભગવાનની જટા ખુલી જાય છે તાંડવ નૃત્ય વખતે, અને તાંડવ નૃત્યની વખતે જે ખુલેલી જટા જે છે એનાથી સ્વર્ગ સુધી સ્વર્ગ પણ એ ફંગોળાઈ રહ્યું છે આ જટાઓથી. એટલે એવું લાગે કે આ તાંડવ નૃત્ય તો જગતનું રક્ષણ ક્યાં કરે છે, જગતનો નાશ કરી રહ્યું છે, પરંતુ હકીકતમાં કાળ બળ નામના અસુરથી રક્ષા કરવા માટે ભગવાન તાંડવ નૃત્ય કરી રહ્યા છે. કાળ બળે બ્રહ્માજીની સાધના દ્વારા બ્રહ્માજીને પ્રસન્ન કર્યા અને કહ્યું કે હું એક જ કોળિયામાં આખા બ્રહ્માંડને ગળી જઉં એવું સામર્થ્ય મને આપો. એટલે બ્રહ્મા સાધના કરીથી વરદાન આપવા માટે તત્પર થયા હતા. તો બ્રહ્માજીએ વરદાન તો આપવું પડે, પરંતુ આવું થાય એક કોળિયામાં જો કાળ બળ અસુર જે છે એ આવી રીતે ગળી જશે તો બ્રહ્માંડનું શું થશે? એટલે બ્રહ્માજીએ એને કીધું કે તું બ્રહ્મલોકમાં સાયંકાળે આવજે, ત્યારે હું તને વરદાન આપીશ. અને એ જ વખતે બ્રહ્માજીએ શિવજીને કીધું કે આવું છે, આ કાળબળ અસુર એક કોળિયામાં આખા બ્રહ્માંડને ગળી જવા માગે છે. એટલે સાયંકાળે આવી રીતે શિવજી આવે છે. સાયંકાળે પ્રદોષનો સમય હોય ત્યારે પણ સાયંકાળે ભગવાન તાંડવ નૃત્યનો પ્રારંભ કરે છે. તાંડવ નૃત્યને જોતા જોતા કાળબળ અસુર જે છે એ વરદાન માગવાનું ભૂલી જાય છે અને તાંડવ નૃત્યથી મોહિત થઈ જાય છે. આમ જગતની રક્ષા કરવા માટે ભગવાન તાંડવ નૃત્ય કરે છે. તાંડવ નૃત્ય આ બાહ્ય એક વસ્તુ છે, અને તાંડવ નૃત્યને જેમ સમષ્ટિમાં આ જગતમાં જે ક્રિયાઓ ચાલી રહી છે એ બધી આપણા શરીરમાં પણ સમજવાની છે. તો તાંડવ નૃત્ય ભગવાન આ શરીરમાં કયું તાંડવ નૃત્ય કરી રહ્યા છે? તો ભગવાન પૃથ્વીને ધારણ કરવાની શક્તિ તાંડવ નૃત્યથી આપે છે. આકાશને અવકાશ પ્રદાન કરવાની શક્તિ તાંડવ નૃત્યથી આપે છે. આમ તાંડવ નૃત્ય દ્વારા દરેકે દરેક પંચ મહાભૂત છે, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, આ બધા પોતપોતાનું સામર્થ્ય પ્રાપ્ત કરે છે. તાંડવ નૃત્ય કરે ત્યારે ભ્રુકુટી ખુલી જાય છે ભગવાનની, ત્રીજું નેત્ર ખુલી જાય છે, અને એમાં જે આ જ્ઞાનાગ્નિ પ્રજ્વલિત હોય છે એના દ્વારા અગ્નિ બીજાને બાળવાનું, દઝાડવાનું, પ્રકાશવાનું સામર્થ્ય પ્રાપ્ત કરે છે. આમ દરેકે દરેક ભૂત આવી રીતે તાંડવ નૃત્યથી પોતાનું સામર્થ્ય, પોતાની શક્તિ, બળ વગેરે પ્રાપ્ત કરતા હોય છે. અને એટલે આ સમગ્ર જગત ચક્ર ચાલી રહ્યું છે એ જ ભગવાનનું તાંડવ નૃત્ય છે. આમ તાંડવ નૃત્ય કરવા દ્વારા ભગવાન જગતની રક્ષા કરી રહ્યા છે. તાંડવ નૃત્ય વ્યક્તિગત સ્તરે પણ સમજવાનું છે. મૂલાધાર વગેરે જે યોગશાસ્ત્રમાં 7 ચક્રોની વાત કરી છે, એ 7 ચક્રોની શુદ્ધિ શિવજીના તાંડવ નૃત્યના પ્રતાપે થાય છે. જીવ એવું કહેવાય છે, યોગશાસ્ત્રની સાધના છે, પતંજલિ યોગશાસ્ત્ર, મૂલાધાર, ભ્રુકુટી, સહસ્રાર ચક્ર, જે 7 ચક્રો આવેલા છે આપણા શરીરમાં, એ 7 ચક્રોની શુદ્ધિ આ શિવજીના તાંડવ નૃત્યથી થાય છે. તાંડવ નૃત્ય એટલે આપણે પરમાત્માની પ્રાપ્તિ માટે જે કોઈ સાધના કરતા હોઈએ છીએ એને શિવજીનું તાંડવ નૃત્ય કહેવાય. સાધના જે છે એ જ તાંડવ છે. આપણે એમ લાગે કે આ સાધના હું કરું છું, હું આ શિવ મહિમ્ન સ્તોત્રનો સત્સંગ કરું છું, આ સાધના કરું છું, પણ હકીકતમાં બધી જ સાધના તાંડવ નૃત્ય કોણ કરે? ભગવાન જ કરી શકે છે. એવી રીતે આપણા દ્વારા થતી આ બધી સાધનાઓ હકીકતમાં ભગવાન સ્વયં જ કરી રહ્યા છે. તો મૂલાધાર ચક્ર હોય એની શુદ્ધિ થાય છે જેમ એમ શરીર આપણું ક્ષીણ થતું જાય. એટલે શરીર જે છે એમાં પૃથ્વી તત્વની પ્રધાનતા છે. એટલે પૃથ્વી જે ફાટી જશે એવું જે સંશય હતો પ્રથમ પંક્તિમાં, એના દ્વારા સૂચવેલું છે. પછી જ્ઞાનનું અવતરણ થાય સહસ્રાર ચક્રમાં, ત્યારે આ કાળબળ અસુર જે છે ને એનો નાશ થવો જરૂરી છે. તો કાળબળ અસુર જે છે એ અહંકારનું પ્રતીક છે, અને અહંકારના નાશ માટે જીવ 7 ચક્રોની શુદ્ધિ થાય ત્યારે સહસ્રારમાં પહોંચે ત્યારે પરમાત્માના દર્શન થાય
આ એક યોગશાસ્ત્રની આખી સાધના છે. તો સહસ્રાર ચક્રની પણ શુદ્ધિ થાય એ કેવી રીતે થાય છે? તો આ કાળબળ અસુર એટલે કે અહંકારનું આવી રીતે ઉદ્ધાર કરવા દ્વારા પરમાત્માના દર્શન અહીંયા બતાવવામાં આવ્યા છે. હાર્દાકાશ ભ્રુકુટીની મધ્યમાં જેટલા પણ આવા ચક્રો જે છે એ તાંડવ એટલે કે સાધના દ્વારા જ શુદ્ધ થાય છે. તો એક તાંડવ નૃત્યનું એક આધ્યાત્મિક અર્થઘટન હતું આ. પછી 17મા શ્લોકમાં આપણે ગંગાજીના અવતરણની પણ કથા જે આખ્યાયિકા છે એનું શ્રવણ કર્યું. સગર રાજાના 60,000 પુત્રો આવી રીતે સગર રાજા જે છે 100 અશ્વમેધ યજ્ઞ કરી રહ્યા હતા. એટલે 99 અશ્વમેધ યજ્ઞ સંપન્ન થયા. 100મો અશ્વમેધ યજ્ઞ બસ સંપન્ન થવાના આરે હતો. 100 અશ્વમેધ યજ્ઞ થાય તો કોઈ પણ જીવ ઇન્દ્રપદ એટલે ઇન્દ્ર જે પદવી છે એને પ્રાપ્ત કરે છે. એટલે ઇન્દ્રને એવું થયું, પરીક્ષા કરવાનું મન થયું કે આ સગર રાજા 100 અશ્વમેધ યજ્ઞ કરશે તો ઇન્દ્રાસન પર બેસવાનો અધિકારી થઈ જશે. તો ઇન્દ્રાસન પર બેસવાના અધિકારી છે કે નહીં આ સગર રાજા, એવી પરીક્ષા કરવા માટે એમણે 100મા અશ્વમેધ યજ્ઞમાં જે ઘોડો હતો એને સંતાડીને જે કપિલ મુનિના આશ્રમમાં મૂકી દીધો. એટલે અશ્વ મળ્યો નહીં. એટલે 100મો અશ્વમેધ યજ્ઞ પૂરો ના થયો. એટલે સગર રાજાના 60,000 જેટલા પુત્રો અશ્વની શોધ કરવા માટે આખી પૃથ્વીને આવી રીતે ખોદતા છેક કપિલ મુનિના આશ્રમમાં પહોંચે છે. કપિલ મુનિના આશ્રમમાં પહોંચે છે અને કપિલ મુનિ તો સમાધિસ્થ છે અને પૃથ્વીને ખોદવાનો જે શ્રમ હતો એનાથી કંટાળીને આ 60,000 પુત્રો ગમે તેમ બોલવા લાગે છે કપિલ મુનિને કે જો આ ઢોંગી છે એ અત્યારે આવી રીતે સંન્યાસીના કપડાં પહેરીને આવી રીતે તપ કરી રહ્યો છે, પણ ઘોડો તો અહીંયા જ છે, એટલે આ જ ચોર છે. આમ આવી રીતે કપિલ મુનિનું જે અપમાન કર્યું એ અપમાનજનક શબ્દો જે બોલ્યા એ પાપમાં સગર રાજાના આ 60,000 પુત્રો જે છે એ બળીને ભસ્મીભૂત થઈ જાય છે. એટલે એવું લાગે કે કપિલ મુનિના શાપને લીધે આ 60,000 પુત્રો બળી ગયા. હકીકતમાં કોઈ ઋષિ મુનિઓ આપણા પુરાણોમાં પણ જેટલી વાત આવે છે એ ગમે તે સહેજ ગુસ્સે થાય અને શાપ આપી દે. તો શાપ એ સમષ્ટિના કલ્યાણ માટે જ હોય છે. જો કપિલ મુનિએ શાપ ના આપ્યો હોત તો ગંગાજીનું અવતરણ જ ના થયું હોત. એટલે આપણા ઋષિ મુનિ દધીચીથી માંડીને વિશ્વામિત્ર જે કોઈ પણ ઋષિ મુનિઓ શાપ આપે છે એ શાપ સમષ્ટિના એટલે કે સંપૂર્ણ જગતના જીવોના કલ્યાણ માટે જ હોય છે અને ભગવાન દ્વારા જ પ્રેરિત હોય છે. એટલે કોઈ ક્રોધથી પ્રેરાઈને કોઈને શાપ આપે છે એવું હકીકતમાં નથી. એટલે સગર રાજાના 60,000 પુત્રો તો બળીને ભસ્મ થઈ ગયા. તો હવે આ એમનો ઉદ્ધાર કઈ રીતે થાય? એટલે સગર રાજાનો જે બીજો પુત્ર હતો અંશુમાન, એણે આવી રીતે તપશ્ચર્યા કરી કે કોઈક રીતે આ ઉદ્ધાર થાય મારા પિતૃઓનો. અંશુમાને સંપૂર્ણ જીવન તપ કરવામાં વ્યતીત કર્યું, છતાં પ્રસન્ન ન થયા ગંગાજી. અંશુમાનનો પુત્ર પછી અસમંજસ, એના પુત્ર દિલીપ, અને આ બધાએ પોતાના જીવન પર્યંત આ ગંગાજીના અવતરણ માટે તપ કર્યું હતું અને કોઈ ગંગાજી પ્રસન્ન ન થયા. છેવટે દિલીપનો પુત્ર જે છે એ ભગીરથ. તો ભગીરથ જે છે એ આવી રીતે તપ કરે છે અને ગંગાજી પ્રસન્ન થાય છે. ગંગાજી અવતરવા માટે તૈયાર થાય છે. એ આખી કથા 17મા શ્લોકમાં છે કે દુર્ગતિ પામેલા મારા પિતૃઓના ઉદ્ધાર માટે હે માં તમે અવતરો અને મારા પિતૃઓનો ઉદ્ધાર કરો. ગંગાજી કહે છે હું તો તૈયાર છું, પણ 2-3 મુશ્કેલીઓ છે. મારો એટલો પ્રચંડ વેગ છે કે પૃથ્વી મને ધારણ કરી શકશે નહીં અને હું પૃથ્વીને ચીરીને પાતાળમાં જતી રહીશ. એટલે એ મારા વેગને સહન કરી શકે અને વેગને ધારણ કરીને થોડો અમથો પ્રવાહ પૃથ્વી ઉપર ફેલાવે એવું કોઈક તું વ્યવસ્થા કર અને પૃથ્વીના જીવોના બધા પાપને હું ધોઈશ તો એ બધા પાપ મારામાં આવી જશે. પછી હું કઈ રીતે પવિત્ર રહી શકીશ, હું કઈ રીતે નિર્મળ રહી શકીશ. એટલે મારા નિષ્પાપ થવાની, હું નિર્મળ પવિત્ર રહી શકું એવી પણ વ્યવસ્થા તારે કરવી પડશે. એટલે ભગીરથ આગળ ગંગાજીએ આ 2 પ્રસ્તાવ મૂક્યા
ભગીરથે શિવજીની પ્રસન્નતા માટે આરાધના શરૂ કરી. શિવજીની આરાધનાથી શિવજી પ્રસન્ન થાય છે અને ગંગાજીને ઝીલવા માટે તૈયાર થાય છે. ગંગાજીને એવો મદ હતો કે એક આટલી મોટું આકાશ ગંગા એ ગંગાજીનું પ્રતીક છે. તો જે ત્રિપથગામિની એવું કહેવામાં આવે છે. સ્વર્ગથી અંતરિક્ષથી પૃથ્વીલોક પર અવતરણ કરનારી આ ગંગા માતા છે. એ આવા એક કૈલાસવાસી એટલે કે એક દેહધારી મને કેવી રીતે ઝીલશે. એટલે શંકર ભગવાન તો પોતાની સામાન્ય મુદ્રામાં આમ જટા ફેલાવીને ઊભા રહ્યા છે અને એમાં અનંત ગંગાજીનો જે પ્રવાહ છે એ આવી રીતે ગંગાજી જટામાં ઝીલાય છે. પૃષત લઘુ દૃષ્ટ શિરસી તે શિવ મહિમ્નમાં આવી રીતે 17મા શ્લોકમાં પુષ્પદંત આચાર્ય કહે છે કે જે અનંત જળ પ્રવાહ હતો ગંગાજીનો એ શિવજીની જટામાં પૃષત લઘુ એટલે કે અત્યંત અલ્પ એક બિંદુ રૂપ જ દેખાયો. એટલે ગંગાજીને શિવજીની જટામાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ જ મળ્યો નહીં. શિવજીની જટા ખાલી સહેજ અમથી ભીની થઈ. એટલે આટલી મોટી અનંત એટલે કે શિવજીનું આ દિવ્ય રૂપ કેવું છે કે સમગ્ર આકાશ ગંગાને પોતાની જટામાં આવી રીતે ધારણ કરેલું છે. એટલે અનંત જળ પ્રવાહ એક અમથા નાનકડા અમથા બિંદુ જેવો જ પ્રતીત થયો. એટલે ભગીરથે ફરીથી શિવજીની આરાધના કરી કે ભગવાન આ ગંગાજી તો તમારી જટામાં જ સમાઈ ગયા છે, હવે કંઈક અમારા કલ્યાણ માટે એમને પૃથ્વી ઉપર અવતરિત કરો. એટલે હવે શિવજી પ્રસન્ન થાય છે અને પોતાની જટામાંથી એક આવી રીતે સહેજ અમથો નાનો અમથો પ્રવાહ આ પૃથ્વીલોક ઉપર વહેવડાવે છે. તો ભક્ત વત્સલ છે મહાદેવ આકાશ ગંગાની એક નાનકડી અમથી જે પ્રવાહ જે છે એ આવી રીતે પૃથ્વી ઉપર અવતરિત કર્યો છે. તો આ 17મા શ્લોકમાં એટલે 16મા શ્લોકમાં જે તાંડવ નૃત્યનો પ્રસંગ હતો એમાં શિવજીના વિરાટ રૂપની સ્તુતિ કરવામાં આવી અને આ 17મા શ્લોકમાં ભગવાનનું સર્વશક્તિમત્વ છે, સર્વવ્યાપકત્વ છે એ જણાવવામાં આવેલું છે. હવે આ દરેક આ લીલા છે શિવ મહાપુરાણ વાંચીએ આપણે તો આવી બધી લીલાઓ એમાં વર્ણવવામાં આવે. સત્સંગ દ્વારા આચાર્યો દરેક ભગવદ લીલાનું આધ્યાત્મિક અર્થઘટન સમજાવતા હોય છે. તો સગર રાજા કોણ છે, સગર રાજાના 60,000 પુત્રો કોણ છે એ બધું આપણે સમજવું જોઈએ. એટલે સગર એટલે ગર એટલે ઝેર. તો સગર એટલે જે ઝેર સાથેનો છે એને સગર કહેવાય. તો જે ઝેર સાથેનું શું છે આપણામાં, તો આપણો જે અહંકાર છે એ જ સગર છે. સગર એટલે ઝેર ઓકનારો છે. મેં આ કર્યું, મેં આટલું કર્યું છે એમ કરીને અહમ અને મમત્વના અભિમાનપૂર્વકનું ઝેર ઓકનારો આપણો જે અહંકાર જે છે એ હકીકતમાં નિર્દોષ જ છે, પરંતુ અજ્ઞાન કામના અને કર્મ આ 3 વસ્તુઓને લીધે એનામાં ઝેર આવી ગયું છે. જેમ સાપમાંથી આપણે ઝેરની કોથળી કાઢી લઈએ પછી એ નિર્દોષ હોય, પછી આપણને કરડે તો આપણને કંઈ થાય નહીં, એમ અહંકાર પણ આ અજ્ઞાન, કામ અને કર્મ, કામના એટલે ઈચ્છા પરિચ્છિન્ન વસ્તુની એટલે કે અત્યંત સીમિત જે જગતના વિષયોની ઈચ્છા હોવી એને કામ કહેવામાં આવે છે, આસક્તિ જેને કહેવામાં આવે છે. એટલે અજ્ઞાન, કામના અને સકામ કર્મ આ 3 જ આ ઝેરની કોથળી છે અહંકારની. અહંકાર વાસ્તવમાં નિર્દોષ છે. જેમ કોઈ પણ સાપ નિર્દોષ હોય એવી રીતે અહંકાર નિર્દોષ જ છે, પરંતુ એમાં દોષ આ અજ્ઞાન, કામના અને કર્મ છે. તો એ જ્યારે કાઢી લેવામાં આવે ત્યારે અહંકાર ભક્ત અહંકાર અથવા તો સાત્વિક અહંકાર એવું કહેવાય છે. તો સાત્વિક અહંકાર આપણે આપણા અહંકારને ભક્ત અહંકાર બનાવવાનો છે, સાત્વિક અહંકાર બનાવવાનો છે. એમાં રજસ અને તમસનું ઝેર જે છે ને એ સત્વગુણના પ્રભાવથી આપણે ઓછું કરવાનું છે. તો સગર રાજા એટલે અજ્ઞાન, કામના અને કર્મરૂપી ઝેર સાથેનો અહંકાર અને એના 60,000 પુત્રો છે. તો 60,000 શું છે, તો 60,000 એટલે કે અનંત. આપણી જેટલી મનોવૃત્તિઓ છે, મન
પ્રત્યેક ક્ષણે અનેક અનેક વિષયોના આકાર ધારણ કરે છે. એટલે મનની જેટલી પણ વિષયાકાર વૃત્તિઓ છે એ સગર રાજાના આ 60,000 પુત્રો સંતાન રૂપે છે. આપણી સઘળી મનોવૃત્તિઓને આપણે ગંગાજીના સ્નાનના સ્પર્શથી પવિત્ર કરવાની છે, સત્વગુણી બનાવવાની છે, મનોવૃત્તિઓનો ઉદ્ધાર કરવાનો છે. તો ગંગાજીનું અવતરણ થવું જોઈએ આપણા હૃદયમાં. તો ગંગાજી શેનું પ્રતીક છે? જ્ઞાનનું પ્રતીક છે. તો આપણી સઘળી મનોવૃત્તિઓ ભગવાનના મહિમાના જ્ઞાન વડે જ પવિત્ર થાય એવી છે, શુદ્ધ થાય એવી છે. એટલે વૃત્તિઓ આવી રીતે જ્ઞાનના અવતરણથી નિષ્પાપ થાય છે. એટલે જ્ઞાનનું અવતરણ આવી રીતે શંકર ભગવાનની પ્રસન્નતાથી સંભવ છે. જ્ઞાનમ ઈચ્છેતુ શંકરાત, એવું આપણા શાસ્ત્રોમાં લખેલું છે કે આપણને જ્ઞાન જોઈતું હોય, ઈશ્વર તત્વનું જ્ઞાન જોઈતું હોય તો આપણે શંકર ભગવાનની આરાધના કરવી જોઈએ. શંકર ભગવાનની આરાધનાથી જ આ અજ્ઞાન, કામના અને કર્મરૂપી જે ઝેર છે એ આવી રીતે નિવૃત્ત થઈ જાય છે, એના ઉપર વિજય પ્રાપ્ત થાય છે. તો આ આધ્યાત્મિક અર્થઘટન આ ગંગાજીના અવતરણનું પણ થયું. અને ગંગાજીએ જે બીજો પ્રસ્તાવ મૂક્યો હતો કે હું કેવી રીતે નિષ્પાપ રહી શકીશ, બધા જીવોના પાપને જો હું ધોઈશ તો એ બધા પાપ તો મારામાં જ રહેશે ને. એટલે ભગીરથ રાજાએ આવી રીતે કીધું કે જે જ્ઞાનનિષ્ઠ સંન્યાસી મહાત્માઓ છે એ જ્યારે ગંગાજીમાં સ્નાન કરશે ત્યારે ગંગાજી પુનઃ પવિત્ર થઈ જશે. એટલે ગંગા સ્નાનથી એકવારનું ગંગા સ્નાન સઘળા પાપથી મુક્ત કરે છે એવું જે પુરાણોક્ત પ્રસિદ્ધિ છે. એનો પણ અર્થ એ છે કે પાપ બે પ્રકારના થતા હોય છે. આપણાથી કોઈક કુકર્મ થઈ જાય, કોઈ કુવિચાર થઈ જાય, કુકર્મ થઈ જાય ત્યારે એનું તો પાપ આપણે ભોગવવાનું હોય જ છે, પરંતુ એ કુકર્મ કરવાના, કુવિચાર કરવાના સંસ્કાર પણ મનમાં પડેલા હોય છે કે આવી રીતે એ સંસ્કાર રૂપે પણ રહી જતું હોય છે. તો ગંગા સ્નાનથી આ કુકર્મ કરવાના એટલે કે પાપ કર્મોના સંસ્કાર ધોવાઈ જાય છે. એટલે ગંગા સ્નાનથી બધા પાપ ધોવાઈ જાય. એ કયા પાપ ધોવાઈ જાય? પાપ કર્મોના જે સંસ્કાર આપણા મનમાં પડેલા હોય છે એ સંસ્કાર શાંત થઈ જાય છે. અપવિત્ર સંસ્કાર ફરીથી જન્મ લેતા નથી. એટલે એવી શ્રદ્ધા, એવી ભાવનાપૂર્વક જ્યારે ગંગા સ્નાન થાય, હે મા ગંગા, આવી રીતે મારા મનના સર્વ પાપ સંસ્કારોને તમે આવી રીતે પવિત્ર કરી લો, એવું તાદાત્મ્ય હોય, એવી શ્રદ્ધા હોય. વૈદિક જે કંઈ પણ વાતો છે વેદોની, એમાં શ્રદ્ધા ખૂબ જ અગત્યની છે. શ્રદ્ધા વગરનું કોઈ પણ વૈદિક કર્મ ફળ આપતું નથી. એ આપણે અહીંયા જે દક્ષ પ્રજાપતિ વાળો જે શ્લોક આવશે એમાં જોઈશું. શ્રદ્ધા વિધુર હોય એવું વૈદિક કર્મ એટલે આપણે જે કંઈ પણ પૂજા પાઠ વગેરે અત્યારે કરીએ છીએ, જપ કરીએ, ધ્યાન કરીએ, જે આપણને વેદો અથવા આચાર્યોએ આપણને કીધેલું હોય તો એમાં શ્રદ્ધા હોવી જોઈએ. ગુરુ મંત્રનો જાપ કરતા હોઈએ તો એ મંત્રમાં પણ જે શક્તિ વગેરે જે છે એ શક્તિ શ્રદ્ધાના બળે જ અંદર એનું આવાહન થતું હોય છે. એટલે શ્રદ્ધા ખૂબ જ અગત્યની છે. શ્રદ્ધા એટલે શ્રદ્ધા શબ્દ સંસ્કૃત છે, એ પણ સત ધા એટલે સત્યને ધારણ કરનારી હોય એને શ્રદ્ધા કહેવાય. તો સત્ય શું છે? આ વૈદિક કર્મો, વેદના વચનો, આવા ગુરુ અને મહાત્માઓના, આચાર્યોના જે વચનો છે એ સંપૂર્ણપણે સત્ય છે. વૈદિક જેટલા પણ કર્મો છે, વૈદિક સાધનાઓ જે છે, વેદમાં આપણા શાસ્ત્રોમાં જે કંઈ પણ કરેલી છે, વેદમાં પ્રતિપાદિત બધા દેવતાઓ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, હનુમાન દાદા, ગણપતિ દાદા, કૃષ્ણ ભગવાન, કોણે જોયા છે? કોઈક નાસ્તિક એવો પ્રશ્ન પૂછે કે આ બધા દેવતાઓ ખાલી અત્યારે તો કોઈને દેખાતા નથી. આપણા બધા હનુમાનજી સહિત ના સાક્ષાત દર્શન કરનારા મહાત્માઓ અત્યારે પણ આ પૃથ્વી ઉપર છે. નારદજી અને હનુમાનજી આ બંનેના સાક્ષાત દર્શન કરનારા અખંડ વૃંદાવનના જે અખંડાનંદજી મહારાજ છે, પૂજ્ય શ્રી કહેવામાં આવે છે, એ છે
હનુમાન પ્રસાદ પોદ્દાર જે ગીતા પ્રેસ ગોરખપુરના સંસ્થાપક છે, એમને પણ આવી રીતે નારદજી અને હનુમાન દાદાના સાક્ષાત દર્શન થયેલા જ છે. આપણા દેવતાઓ જે છે એ કોઈ કપોળ કલ્પિત કલ્પના નથી, એ શાશ્વત અસ્તિત્વ ધરાવનારા છે. અમેરિકા વગેરે જેવા દેશોમાં એ લોકોએ કાલ્પનિક આવા કોઈક બળવાન દેવતાઓને ઊભા કરવા પડે છે. સુપરમેન, સ્પાઈડરમેન, જાત જાતની નવલકથાઓ દ્વારા આવા પાત્રોને ઊભા કરવા પડે છે. એવા કોઈ પાત્રોની આપણી સંસ્કૃતિમાં કોઈને જરૂર જ નથી. આપણને હનુમાન દાદાનું જે કોઈ પણ આપણે જિમ્નેશિયમ વગેરેમાં જઈએ તો હનુમાનજીની મૂર્તિ મૂકેલી હોય છે. બધા જે અખાડાઓ છે એમના ઈષ્ટ દેવતા હનુમાનજી છે. તો આવી રીતે એ લોકોને કેમ જરૂર પડી? એ લોકો દ્વારા સુપરમેન, સ્પાઈડરમેન વગેરે જે કંઈ પણ આ કપોળ બધી કલ્પનાઓ ઊભા કરે છે, એ લોકોને જરૂર કેમ પડી? કારણ કે એ લોકોએ આપણી પાસેથી જ જોયું કે હા, હનુમાનજી જે છે ને એ આટલા બધા આવી રીતે પહાડ પણ ઉપાડી શકતા હતા, તો આપણે એક નવું પાત્ર ઊભું કરીએ. પરંતુ હનુમાનજીની સાધના જે છે, એમની પૂજા આરાધના વગેરે એ સાર્થક છે, સફળ છે, કારણ કે વેદ એમાં પ્રમાણ છે. હનુમાનજીના મંત્રો, હનુમાનજીની સાધના, જે કંઈ પણ હનુમાન ચાલીસા વગેરે જે છે એમાં એ સાચું છે. એનું શું પ્રમાણ? તો કે વેદ શાસ્ત્રો પ્રમાણ છે. એ લોકો પાસે કોઈ પ્રમાણ નથી. કોઈએ સુપરમેન, સ્પાઈડરમેન વગેરેને જોયો નથી. આપણા માટે તો આપણા મહાત્માઓ સાક્ષાત અનુભવ પ્રમાણ સહિત વિરાજમાન છે. એટલે આ ગંગાજીનું અવતરણ પણ સુંદર આપણને આખ્યાયિકા દ્વારા ખબર પડી. હવે 18મા શ્લોકમાં જે ત્રિપુર દહનનું જે લીલા છે, ભગવાન શંકરની અત્યંત મહત્વની, ભક્ત જિજ્ઞાસુ માટે સૌથી વધારે મહત્વની આ ત્રિપુર દહનની લીલા છે. તો 18મા શ્લોકમાં આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. 18મો શ્લોક એકવાર બોલી લઈએ છીએ. રથઃ ક્ષોણીયન્તા શતદ્રુતિરગેન્દ્રો ધનુરથો રથાંગે ચંદ્રાર્કૌ રથચરણપાણિશ્ચરૈતિ વિદક્ષોસ્તે કોયં ત્રિપુરતૃણમાડમ્બરવિધિ વિધેયૈ ક્રીડન્ત્યો ન ખલુ પરતંત્રા પ્રબુધિયઃ. ત્રિપુર તૃણમાડંબર વિધિ, ત્રિપુરાસુર રૂપી તણખલાને બાળવા માટે ભગવાને આટલો મોટો આડંબર કેમ રચ્યો? એક તણખલાને બાળવું હોય એના માટે આટલો મોટો આડંબર રચવો પડ્યો. એટલે છેલ્લી લીટીમાં કહે છે, પ્રબુધિયઃ વિધેયૈ ક્રીડન્ત્યઃ પ્રબુધિયઃ ન પરતંત્રાઃ. એટલે ભગવાનની બુદ્ધિ એટલે કે ભગવાનના સંકલ્પો, પ્રબુધિયઃ એટલે ભગવદ સંકલ્પો, એટલે ભગવાન સંકલ્પપૂર્વક જ ત્રિપુરાસુરને બાળી શકતા હતા, બાળી શકવા માટે સમર્થ હતા. છતાં પણ એમણે આટલો મોટો આડંબર કર્યો. એટલે ભગવાનના સંકલ્પને સમજવાની, બુદ્ધિથી, તર્કથી સમજવાની જરૂર નથી. આપણે ભગવાનની લીલાને આપણી બુદ્ધિથી, આપણી મર્યાદિત બુદ્ધિથી, તર્કથી સમજવા જઈએ તો એમાં તર્ક હંમેશા ઊણો ઉતરે છે. આપણી બુદ્ધિપૂર્વક ક્યારે પણ આપણે ભગવાનની લીલાને, ભગવાનના સંકલ્પોને, ભગવાનની યોજનાને સમજી શકવાના નથી. જગતનો એક નાનકડો ભાગ એવી આપણી બુદ્ધિ જગતના સર્જનહારને કેવી રીતે માપી શકે? એટલે પ્રબુધિયઃ ન પરતંત્રાઃ. પ્રબુધિયઃ એટલે ભગવાનના સંકલ્પો કોઈને પરતંત્ર નથી. પરતંત્ર એટલે કોઈને અધીન નથી. જો ભગવાનની આ લીલાનું, આ યોજનાનું રહસ્ય મને સમજાઈ જાય તો ભગવાનની લીલા મારી બુદ્ધિમાં આવી ગઈ કહેવાય. એટલે મારી બુદ્ધિમાં સમાઈ ગઈ કહેવાય, મારી બુદ્ધિને અધીન બની ગઈ કહેવાય. ભગવાનના સંકલ્પો, ભગવાનની યોજનાઓ કોઈ પોતાની બુદ્ધિથી સમજી શકવાનું નથી, પૂરેપૂરી રીતે કોઈ સમજી શકે એમ નથી. એટલે પ્રબુધિયઃ ખલુ સ્વતંત્રાઃ.
ભગવાન સર્વતંત્ર સ્વતંત્ર છે, એટલે સ્વચ્છંદ નથી પરંતુ સ્વતંત્ર છે. કંઈ પણ કરવા માટે સ્વતંત્ર છે, કંઈ પણ ન કરવા માટે પણ સ્વતંત્ર છે, અને અન્યથા કરવા માટે પણ સ્વતંત્ર છે, સમર્થ છે. બધું જ કરવા માટે મારી વાણી બોલી રહી છે, આપની કાન સાંભળી રહ્યા છે, આ બધું જ કરવા માટે ભગવાન જ સમર્થ છે. કંઈક કોઈક વખત કંઈક કાનમાં સિસોટી વાગે, વિસલ વાગે ત્યારે ખબર પડે છે એટલે આ કાનમાં કેમ કંઈ સંભળાતું નથી. તરત આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ, આ શું કંઈક બીજો જ અવાજ આવે છે. કાન સાંભળતા બંધ થઈ જાય ત્યારે ખબર પડે છે કે કાનમાં સાંભળવાનું સામર્થ્ય પણ ભગવાન જો ખેંચી લે, ઉછીનું લઈ લે તો પછી આપણા કાન સાંભળી શકતા નથી. તો એવી જ રીતે કંઈ પણ કરવાનું સ્વાતંત્ર્ય ભગવાનનું છે, કંઈ ન કરવાનું સ્વાતંત્ર્ય મારા મનમાં, મારી બુદ્ધિમાં અત્યારે ક્રમિક વિચારો ભગવાન જ પ્રેરી રહ્યા છે. વિચારો પ્રેરવાનું બંધ કરે તો કંઈ સૂઝે જ નહીં બોલવાનું. ઘણી વાર બોલવા જઈએ ને ત્યારે કંઈ સૂઝે જ નહીં, કે વાક્ય જ આવે નહીં મોંમાં. આમ બધું જ અહીં ગળામાં હોય પણ બહાર આવે જ નહીં. આવું ઘણી વાર થતું હોય છે. એટલે વિચારોને પણ જન્માવવાનું સામર્થ્ય ભગવાનનું જ છે. અને અન્યથા કર્તુમ શક્તઃ, બધું જ અન્યથા કરવા માટે પણ ભગવાન જ સમર્થ છે. અગ્નિમાં બાળવાનું સામર્થ્ય જો ભગવાને મૂકેલું હોય તો અગ્નિને ચંદનના લેપ જેવો શીતળ પણ બનાવનારો ભગવાન જ છે. એટલે અગ્નિને પણ ઠંડો બનાવી શકે એવું સામર્થ્ય ભગવાનનું છે. તો એવું અહીંયા ભગવાનની જે ત્રિપુર દહન લીલા છે એ 18મા શ્લોકમાં સમજાવવામાં આવી છે. ત્રિપુરાસુર રૂપી તણખલાને ભસ્મ કરવા માટે ભગવાને બહુ મોટી વ્યવસ્થા ઊભી કરી. એટલે અહીંયા કવિ કહે છે કે તણખલાને બાળવા માટે આટલો મોટો આડંબર કેમ રચ્યો છે? ખરેખર અમારી બુદ્ધિ તો તમારી આ લીલાને સમજી શકતી નથી. એટલે ત્રિપુરાસુરે બ્રહ્માજી પાસેથી વરદાન માગ્યું હતું કે શિવપુત્ર નિમિત્તે જ મારું મૃત્યુ થાય. પછી કાર્તિકેય દ્વારા ત્રિપુરાસુર, તારકાસુર બધા એક જ છે, એનું દહન થયું. પછી ત્રિપુરાસુરના 3 પુત્રો જે હતા, તારકાક્ષ, કમલાક્ષ અને વિદ્યુન્માળી, તો એમને બ્રહ્માજીની આવી સાધના કરી અને અસુર પુત્રોએ આવી રીતે અમર બનવા માટે બ્રહ્માજીનું કઠોર તપ આદર્યું. બ્રહ્માજી પ્રસન્ન થયા અને બ્રહ્માજીએ પછી એમને 3 નગર આપ્યા. તો તારકાક્ષ, કમલાક્ષ અને વિદ્યુન્માળી એ 3 અસુર છે. એમની પાસે સુવર્ણનું, રજતનું અને લોખંડનું, લોઢાનું એવું 3 નગર આપ્યા. એ 3 નગર આખા બ્રહ્માંડમાં ગમે ત્યારે ગમે ત્યાં ફરી શકે છે. એમને એટલું સ્વતંત્રતા આપી દીધી અને કીધું કે જ્યારે આ 3 નગર એક સીધી લીટીમાં આવે ત્યારે એક બાણથી એમનો જો લક્ષ્ય વેદ કરવામાં આવે તો જ તમારું દહન થશે. એટલે એ લોકોએ એવી તકેદારી રાખી કે આપણે કોઈ દિવસ બ્રહ્માંડમાં એક સીધી લીટીમાં આવવું જ નહીં. એટલે એ 3 આવી રીતે અમર બની ગયા, અજેય બની ગયા. દેવો અને બધા ઉપર એમણે વિજય પ્રાપ્ત કર્યો. એમનો ત્રાસ વધી ગયો ત્યારે બધાએ પ્રાર્થના કરી. ત્યારે પછી શિવજીએ કીધું કે ચાલો આપણે હવે આ 3 નગર જે છે એને બાળવા માટે એક મોટો આડંબર કરવો પડશે. એટલે કે તૈયારી કરવી પડશે. જે કોઈ રીતે મરે એવા નથી એવા 3 નગર જે છે એ 3 નગરમાં જ બધી વ્યવસ્થા હતી. એ 3 જે તારકાક્ષ, કમલાક્ષ, વિદ્યુન્માળી હતા એ નગરમાં જ રહેતા હતા અને આ રીતે બ્રહ્માંડમાં અજેય બની ગયા હતા. હવે કંઈક મોટું કામ કરવું હોય તો ઘણા બધાની મદદ લેવી પડે. મોટું કામ કરવું હોય તો યજ્ઞ કહેવામાં આવે. તો યજ્ઞ એટલે શું? સૌનો એમાં સહકાર હોય. તો બધાનો સહકાર હોય અને બધાને યશ મળે એ રીતે આપણે યજ્ઞ ભાવે આપણું જે કંઈ પણ કર્મ હોય, જે કંઈ ઘરમાં કામ હોય એને ઉપાડી લેવું જોઈએ. એટલે 3 નગરને બાળવા માટે ઘણી તૈયારીઓ કરી. શિવજીએ કીધું કે પૃથ્વી તમે આવી રીતે રથ બની જાઓ. એટલે પૃથ્વીને રથ બનાવી. રથઃ ક્ષોણી, ક્ષોણી એટલે પૃથ્વી. તો પૃથ્વીને આવી રીતે રથ બનાવી અને રથઃ ક્ષોણી યંતા, યંતા એટલે સારથી, લઈ જનાર, જેને ડ્રાઈવર કહેવાય, સારથી કહેવાય. શતધૃતિ,
શતધૃતિ એટલે બ્રહ્માજી. શત અને ધૃતિ, ધૃતિ એટલે ધૈર્ય, અને શત એટલે 100. તો જેમાં સેંકડો ગણું ધૈર્ય છે એને આવી રીતે શતધૃતિ કહેવાય. તો સારથીમાં, ડ્રાઈવરમાં ધીરજ હોવી જોઈએ. ગમે તેટલો ટ્રાફિક જામ થયેલો હોય ને તો એ ડ્રાઈવરમાં ધીરજ હોવી જોઈએ. તો એવી જ રીતે આ બ્રહ્માજીને સારથી બનાવ્યા. કેમ બ્રહ્માજીને સારથી બનાવ્યા? કે 3 નગરો આખા બ્રહ્માંડમાં ગમે ત્યાં હોય, એટલે બ્રહ્માંડનો ભૂમિયો હોવો જોઈએ, ત્યાં બ્રહ્માંડનો એક એક ખૂણો ખબર હોય. બ્રહ્માંડના સર્જક એવા બ્રહ્માજી હતા, એટલે બ્રહ્માજીને આવી રીતે સારથી બનાવવામાં આવ્યા. અને રથ પણ ગમે ત્યારે ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવો જોઈએ, એટલે રથ પણ એકદમ સુદૃઢ અને ઝડપી હોવો જોઈએ. એટલે પૃથ્વીને રથ બનાવી અને બ્રહ્માજીને સારથી બનાવ્યા. અને પછી શતધૃતિ અગેન્દ્રો ધનુરથ. અગેન્દ્ર એટલે મંદરાચળ પર્વત. અગ એટલે પર્વત. ન ગચ્છતિ ઇતિ અગહ, જે હલે ચાલે નહીં, ક્યાંય જાય નહીં, તો પર્વતને અગ કહેવાય. અગેન્દ્ર એટલે આમ પુરાણમાં હિમાલય પણ કહેવાય છે, અને જે મેરુ છે, સુમેરુ પર્વત, એને પણ અગેન્દ્ર કીધું છે. તો ધનુષ્ય જે છે, સુમેરુ પર્વતનું ભગવાને ધનુષ્ય બનાવ્યું. સૂર્ય ચંદ્ર અર્કૌ એટલે રથાંગે ચંદ્રાર્કૌ, રથના 2 પૈડા સૂર્ય અને ચંદ્રને બનાવ્યા. એટલે પૃથ્વી રૂપી રથ, સૂર્ય ચંદ્ર રૂપી પૈડા છે, બ્રહ્માજીને સારથી બનાવ્યા છે. અને મહાન બાણ એટલે રથચરણ પાણી શર ઇતિ, શર એટલે બાણ, અને રથચરણ પાણી, રથનું ચરણ જેના પાણીમાં છે, પાણી એટલે હાથ. તો રથ ચક્ર એટલે કે સુદર્શન ચક્ર જેના પાણી એટલે કે હાથમાં છે, એવા વિષ્ણુ ભગવાનને શર એટલે કે બાણ બનાવ્યા. એટલે એક જ બાણથી 3 નગરનું ભેદન કરવાનું હોય, તો હવે 3 નગરો બ્રહ્માંડમાં ગમે ત્યાં હોય, એટલે એટલું મોટું વ્યાપક બાણ જોઈએ. તો વિષ્ણુ વિષ્ણુની વ્યુત્પત્તિ જે વ્યાપનશીલ, જે વ્યાપક છે એને વિષ્ણુ કહેવાય. એટલે વિષ્ણુ ભગવાનને એમણે બાણ બનાવ્યા. તીક્ષ્ણ બાણ એટલે ચક્રધારી, સુદર્શન ચક્રધારી જે વિષ્ણુ છે એમને બાણ બનાવ્યા. અને બાણને વેગ આપવા માટે સામાન્ય ધનુષ્ય ના ચાલે, એટલે સુમેરુ પર્વતનું પર્વતરાજ જે છે, સુમેરુ પર્વત સમગ્ર બ્રહ્માંડનું કેન્દ્ર સ્થાન છે. એટલે સુમેરુ પર્વતની ટોચ ઉપર આખું બ્રહ્માંડ જે છે, આપણું આકાશગંગા એની ધરી ઉપર રહેલી છે. પુરાણોમાં સરસ વર્ણન છે સુમેરુનું. તો સુમેરુનું ધનુષ્ય બનાવ્યું. એટલે શંકા થાય કે ઈશ્વરના અનંત સામર્થ્ય સામે ત્રિપુરાસુર તો તણખલા સમાન હતો, તો આટલી બધી તૈયારીઓ કેમ કરી? તો ભગવાન દરેક આવી રીતે જે બધાને ભેગા કર્યા, એ બધાને યશ આપવા માંગતા હતા. એટલે ભગવાન પોતે જ સીધું કાર્ય સિદ્ધ કરે. જેમ કે શ્રી કૃષ્ણ પરમાત્મા દુર્યોધનને બધી સેનાને એક ક્ષણમાં મારી નાખવા માટે એટલે શક્તિમાન હતા, છતાં પણ એમણે બધા પાંડવોને યશ આપ્યો. 11મા અધ્યાયનો શ્લોક છે ને, તસ્માત ત્વમુત્તિષ્ઠ યશો લભસ્વ જીત્વા શત્રુન ભુંક્ષ્વ રાજ્યમ સમૃદ્ધમ મયૈવૈતે નિહતા પૂર્વમેવ નિમિત્ત માત્રમ ભવ સવ્યસાચી. આપણા વિશ્વરૂપ દર્શન ભગવદ્ ગીતાનો જે 11મો અધ્યાય છે, એમાં કહે છે ભગવાન, મયા એવ એતે નિહતા, મેં આ બધાને પહેલેથી મારી જ નાખ્યા છે, તું તો મરેલાને જ માર. એટલે કે નિમિત્ત માત્રમ ભવ સવ્યસાચીન, હે સવ્યસાચીન, હે અર્જુન, તું ખાલી નિમિત્ત બન. એટલે કે તસ્માત તમ ઉત્તિષ્ઠ યશો લભસ્વ, તારે યશ પ્રાપ્ત કરવાનો છે. આ જે અક્ષોહિણી સેના છે, આ કૌરવોને મારવાનો યશ તારે મેળવવાનો છે. એટલે તારે યશ મેળવવાનો છે, માટે તું ઊભો થા અને આ લોકોને માર. એટલે મેં મારી જ નાખ્યા છે, મારેલાને તું માર, તારે ખાલી બાણ જ ચલાવવાના છે. એટલે બધાને એવું લાગવું જોઈએ કે મારા વગર તો આ યુદ્ધ જીતાત જ નહીં. એટલે ભગવાન બધાને યશ આપે છે. પૃથ્વીને પણ એવું લાગ્યું કે મારા વગર ત્રિપુરાસુરનું દહન ના થાત. બ્રહ્માજીને એવું લાગ્યું કે હું આવી રીતે રથ ચલાવીને ક્યાંય લઈ ના ગયો હોત ને, તો પણ આ ત્રિપુરાસુરનું દહન ના થાત.
સૂર્યચંદ્રને પણ એવું લાગ્યું અમે આટલા ઝડપી ભાગ્યા ને એટલે ત્રિપુરાસુરનું દહન થયું. સુમેરુ પર્વત કહે છે હું ના હોત તો આ વિષ્ણુ ભગવાન બાણ બનીને કેવી રીતે વિંધાત. એટલે આ પ્રમાણે દરેકને આવું લાગ્યું કે આ તો કામ મેં જ કર્યું છે, આ મારા દ્વારા સંપન્ન થયું છે. એટલે ભગવાન આવી રીતે બધાને યશ આપે છે. બધાને એવું લાગે કે મારા વગર તો આ થાત જ નહીં. ગોવર્ધન પર્વત ઉંચકે છે શ્રી કૃષ્ણ પરમાત્મા, ત્યારે કેવો યશ બધા ગોપ બાળોને, બધા એવું કહો કનૈયા તું થાકી જઈશ, તું એક બીજો હાથ લે, અથવા તો જો અમે આવી રીતે અમે અમારી લાકડીઓ ટેકે મૂકીએ છીએ એના આધારે તું થોડોક વિશ્રામ પણ કર. એટલે ગોવાળોએ લાકડીનો ટેકો આપ્યો અને એ દ્વારા ગોવાળોનો પણ મહિમા વધાર્યો છે ભગવાને. એ શિવજી ભગવાન ટૂંકમાં સર્વ સમર્થ હોવા છતાં વ્યક્તિગત બધાને યશ આપે છે, બધાનો મહિમા વધારે છે. એટલે કોઈ પણ આપણા આચાર્યો હોય એ પણ આવી રીતે બધું જ કરવા માટે, સંકલ્પ માત્રથી કરવા માટે સમર્થ હોય છે. જેમ ભગવાન સમગ્ર જગતનું સર્જન પાલન લય સંકલ્પથી કરતા હોય તો એક ત્રિપુરાસુરને બાળવા માટે સંકલ્પ જ પર્યાપ્ત છે, અને છતાં પણ બધાને યશ મળે. કોઈ પણ મોટું કાર્ય હોય ત્યારે બસ આપણે આવી જ રીતે નિમિત્ત બનીને યશ પ્રાપ્ત કરવાનો છે એવું સમજવાનું છે. આમ મારા એકલાથી આ કામ થયું એવું બતાવવા કરતાં બધાનો સાથ અને બધાનો આવી રીતે સહકાર બતાવીએ તો એ ભગવાનને વધારે ગમતું હોય છે. એટલે બધાનો મહિમા પણ વધાર્યો છે. ઈશ્વર પોતાને અધીન વિધેયૈ ક્રીડન્ત્યઃ ન ખલુ પરતંત્રાઃ પ્રબુધિયઃ. તો વિધેય એટલે શું? પોતાને પરતંત્ર હોય, પોતાને અધીન હોય એવી વસ્તુઓથી એ ક્રીડા કરતા હોય છે. પોતાને અધીન હોય, જેમ કે આપણને અધીન હોય એવી વસ્તુઓથી આપણે ગમે તે કરીએ એને લીલા કહેવાય, ક્રીડા કહેવાય. બહાર જેમ કે ચાલો વર્લ્ડ કપ હતો તો વર્લ્ડ કપમાં નિયમ અનુસાર જ રમવું પડે. ક્રિકેટનો વર્લ્ડ કપ હતો હમણાં, આપણો ભારત દેશ એમાં જીતી ગયો ફાઇનલમાં. તો એમાં આઈસીસી કે જે કંઈ પણ હોય એણે કાયદાઓ રચેલા હોય, ભાઈ વરસાદ પડે તો આવું થાય અને આ પ્રમાણે રન કરવા પડે વગેરે વગેરે. એટલે બીજાએ જ્યારે બનાવેલા હોય કાયદાઓ ત્યારે કાયદાઓને અનુસરવું પડે. પરંતુ આપણું પોતાનું જ કડી ગામનું જ આપણે પોતાનું એક ક્રિકેટ ક્લબ હોય, ક્રિકેટનું મેદાન હોય, એટલે આપણું જ પોતાનું છે. તો આપણે પોતે પછી કોઈ કાયદાઓનું બાંહેધરી રાખવાની ના હોય. આપણું પોતાનું હોય ને તો એમાં ગમે તે આપણે કરી શકીએ. 10 ઓવરની પણ રમી શકીએ મેચ, 15 ઓવરની પણ રમી શકીએ, અને આપણે ઈચ્છીએ એ પ્રમાણે આપણે એમાં બધું જ કરી શકીએ. તો એવી જ રીતે જગત જે છે એ ભગવાનનું આવી રીતે એક હથ્થું શાસન છે જગત ઉપર, અને માટે ભગવાન સર્વસમર્થ છે, સર્વતંત્ર સ્વતંત્ર કહેવામાં આવે છે ભગવાનને. એટલે વિધેયૈ ક્રીડન્ત્યઃ, વિધેય એટલે પોતાને અધીન હોય જગતના બધા પદાર્થો. આ રથઃ ક્ષોણી એટલે કે પૃથ્વી, બ્રહ્માજી, સુમેરુ પર્વત, બાણ, સૂર્ય, ચંદ્ર, આ બધા વિધેય છે. વિધેય એટલે કહ્યું કરનારા સેવકો છે. એટલે કહ્યું કરનારા સેવકો હોય એનાથી ભગવાન ક્રીડા માત્ર કરી રહ્યા છે. એ લોકોની જરૂર કંઈ ભગવાનને નથી. અર્જુનની જરૂર કંઈ શ્રી કૃષ્ણ પરમાત્માને નથી મહાભારતના યુદ્ધમાં, છતાં અર્જુનને નિમિત્ત બનાવે છે અને ક્રીડા કરે છે. એવી જ રીતે અહીંયા શિવજી ત્રિપુરાસુર રૂપી તણખલાને બાળવા માટે આવી ક્રીડા કરી રહ્યા છે. એટલે હંમેશા ધ્યાન સમજવાનું આપણે કે ભગવાન વિધેય વડે ક્રીડા કરી રહ્યા છે. એટલે વાસ્તવમાં કોઈને સુખી દુખી કરવાનું આપણું સામર્થ્ય નથી. કોઈને પણ, બધાને ઉપર ભગવાનનું જ શાસન છે. આપણને જ્યારે સુખ એટલે કે પુણ્ય કર્મનું ફળ આપવાનું હોય, આપણને પુણ્ય કર્મનો લાભ આપવાનો હોય, આપણે પૂર્વે કરેલા કોઈક પુણ્યનો લાભ આપવાનો હોય, એટલે કે સુખરૂપી ફળ આપણને આપવાનું હોય, તો ભગવાન આપણામાં સુવિચાર જન્માવે અથવા કંઈ સત્સંગ કે સજ્જન સાથે આપણને ભેળવી દે. એટલે કોઈકને સજ્જન બનાવે ભગવાન, જેથી આપણને સુખ મળે.
એટલે આપણને સુખ મળવાનું હતું કંઈક પુણ્ય કર્મના પ્રતાપે. એટલે પુણ્ય કર્મનું ફળ ભોગવવાનું હોય, પુણ્યનું ફળ છે સુખ. આપણને સુખી કરવા માટે એ કોઈકને સજ્જન બનાવે છે. અને એવી જ રીતે આપણા જ કરેલા કોઈક પાપ કર્મો આપણને ફળ ભોગવવાનું હોય, પાપનું ફળ છે દુઃખ. તો આપણને એમ લાગે કે એને લીધે મને દુઃખ થયું, એણે મારું અપમાન કર્યું ને માટે મને દુઃખ થયું, એણે આવું નહોતું કરવું જોઈએ તું, એણે મારી લાગણી દુભાવી. પણ હકીકતમાં એવું નથી. બધા સુખ અને દુઃખ આપનારા જે કોઈ પણ છે એ ભગવાનના વિધેય છે, એટલે ભગવાનને અધીન છે. એટલે હકીકતમાં કોઈને પણ આણે મને સુખ આપ્યું, આને લીધે હું સુખી છું, આને લીધે હું દુઃખી છું, એ માન્યતાથી આપણે નિવૃત્ત થવાનું છે. ભગવાન જ વિધેય વડે ક્રીડા કરી રહ્યા છે. આપણને સુખ ભોગવવાનું હોય તો કોઈકને સજ્જન બનાવે, આપણને જ દુઃખ ભોગવવાનું હોય તો આવી રીતે કાંક આપણા મનમાં કુવિચાર પ્રેરે, કુકર્મ કરાવે કે જે દુર્જન જે છે એનો સંગ કરાવી આપે. એટલે દુર્જન કે સજ્જન બંને સમાન જ છે. સંત અને શૈતાન બંને સમાન છે. કેમ? બંને ભગવાનના વિધેય છે. એટલે સંત સારા અને શૈતાન ખરાબ, એ સારા કે ખરાબ એવી કોઈ છાપ આપણે મારવાની નથી. એ છાપ મારીએ ને તો એ કહેવાય કે આપણી બુદ્ધિ વડે આપણે પરમાત્માને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. હકીકતમાં બધા જ ભગવાનના વિધેય છે. ભગવાને બધાનો સ્વભાવ ઘડેલો છે. આપણને ઘણીવાર એવું થાય કે આ વ્યક્તિ કેમ આવું વર્તન કરે છે, પરંતુ એનો સ્વભાવ બનાવેલો છે ભગવાને, માટે એ તો નિર્દોષ જ છે. એટલે એ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ, ઉનાળો આટલી બધી ગરમી કેમ આપે છે, આ ચોમાસામાં આટલું બધું હજુ જીવજંતુઓ થઈ જાય છે. જગતના સર્જનહાર વિશે આવી આપણે ફરિયાદો કરીએ. કોઈ ચિત્રકાર હોય, એણે ચિત્ર દોર્યું હોય અને એ ચિત્રમાં આપણે ખાલી એની ભૂલો જ જો આટલું કે આવો તો કંઈ હોય, આવો રંગ ખરાબ કર્યો છે, એમ ચિત્રના આપણે દોષ બતાવીએ તો ચિત્રકારને ગમે નહીં. એવી જ રીતે જગતમાં વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ બધું ભગવાનનું વિધેય છે, ભગવાનને અધીન છે, ભગવાનના કયાગ્રા સેવકો જ છે. એટલે ભગવાન કહે છે ને એવું એ લોકો કરી રહ્યા છે. ભગવાને જ આ સાગરને ડૂબાડવાનું કીધેલું છે, ભગવાને ઉનાળાને ગરમી આપવાનું કીધું છે, ભગવાને ચોમાસાને આવું બધું કરવાનું કીધેલું છે. એટલે બધું જ નિર્દોષ છે. ભક્તનો આ અભિગમ હોય છે. એટલે આવું જ્યારે ભગવાનના સર્જન માટે કોઈ ફરિયાદ ના હોય તો એને ભક્તને સર્વત્ર ભગવાનનો અનુગ્રહ જ જણાય છે. એટલે હકીકતમાં ભગવાન સર્વને નિમિત્ત બનાવે છે. આપણને જન્મ આપવા માટે માતા પિતાને નિમિત્ત બનાવ્યા, રોગીને સાજો કરવા માટે ડૉક્ટરને નિમિત્ત બનાવે છે, બાળવા માટે અગ્નિને નિમિત્ત બનાવે છે. બધાને ભગવાન નિમિત્ત બનાવી રહ્યા છે. ધારણ કરવા માટે પૃથ્વીને પણ નિમિત્ત બનાવે છે. એટલે ભગવાનના તંત્રમાં બધું જ વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે, એવું આપણે જોવાનું છે. હવે આ ત્રિપુર દહનની આખ્યાયિકા અને હવે એનું આધ્યાત્મિક અર્થઘટન આપણે સમજીએ. તો રથઃ ક્ષોણી, એટલે ક્ષોણી એટલે પૃથ્વી. તો પૃથ્વી એટલે કે પાર્થિવ તત્વ શેમાં વધારે છે? તો આ શરીરમાં. તો આપણું જે આ સ્થૂળ શરીર છે એ રથ સમાન છે. તો કઠોપનિષદમાં પણ આવી રીતે રથના રૂપકની વાત આવે છે. આપણું શરીર રથ છે. બ્રહ્માજીને સારથી બનાવ્યા. તો બ્રહ્માજી કોણ છે? વેદના જાણકાર, વેદને પ્રગટ કરનારા. તો વેદ છે જીવન રથના સારથી છે. તો જીવન રથના સારથી કોને બનાવવાના છે? કે આપણા વૈદિક ધર્મ જે છે, આપણો સનાતન વૈદિક ધર્મ, કે જેમાં પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ એટલે કે ગૃહસ્થોએ કેવી રીતે જીવન જીવવું એનું માર્ગદર્શન છે. અને જે મરીચી વગેરે 7 પ્રજાપતિઓ હતા એમને એ ધર્મનો ઉપદેશ આપ્યો ભગવાને. અને જે સંન્યાસી હતા, સનત કુમારો વગેરે જે નિવૃત્ત આવી રીતે નૈષ્ઠિક બ્રહ્મચારીઓ હતા, એમને નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મનો ઉપદેશ આપ્યો, સંન્યાસી ધર્મનો ઉપદેશ આપ્યો. તો આ બંને વૈદિક ધર્મો જે છે એ આવી રીતે આપણા જીવનના સારથી બનવા જોઈએ. એટલે અને ધર્મના પાલન માટે ધીરજ હોવી જોઈએ. એટલે શતધૃતિ એમ બ્રહ્માજીને સારથી કીધા છે. પછી ધનુષ.
ધનુષ છે અગેન્દ્ર. અગેન્દ્ર એટલે સુમેરુ પર્વત. તો અગેન્દ્ર એટલે શું? જે હલે ચલે નહીં, જે નિષ્કંપ હોય, જે નિશ્ચળ હોય. તો હકીકતમાં તો પરમાત્મા તત્વ જ નિશ્ચળ છે, નિર્વિકાર છે. અને ન જાયતે મ્રિયતે વા કદાચિત, એ પ્રમાણે ભગવદ્ ગીતાના 11 થી 25 શ્લોકો જે છે એમાં જે રીતે આત્મતત્વનું, પરમાત્મા તત્વનું પ્રતિપાદન થયું છે, એ જ પરમાત્મા જે છે એ આ અગેન્દ્ર છે. એટલે પરમાત્માનું જેમાં આવી રીતે નિરૂપણ થયું હોય એવા શાસ્ત્રોને પણ અગેન્દ્ર કહેવાય. એટલે આપણા ઉપનિષદો, પુરાણો, શાસ્ત્રો આ બધાને પણ અગેન્દ્ર કહેવાય છે. અને દિવસનો નિર્ણય સૂર્ય કરે છે અને માસ એટલે કે મહિનાઓનો નિર્ણય ચંદ્રમા કરે છે. તો દિવસ અને રાત એટલે જે 24 કલાક અને આવી રીતે માસ જે છે 12 મહિનાઓ, અરે માસનો નિર્ણય ચંદ્રમા વડે થાય છે. એટલે શરીર રૂપી રથ સૂર્ય અને ચંદ્ર વડે રૂપી આ જે પૈડા છે, રથચક્ર છે, એના વડે ચાલે છે. એટલે આપણે જેટલો પણ સમય આપણને મળેલો છે જન્મથી મૃત્યુ પર્યંત, એ બધો સમય આ સૂર્ય અને ચંદ્રથી વિવક્ષિત છે. અને બધો જ સમય આપણે આવી રીતે ભગવદ ચિંતન કરવું જોઈએ, એવો પણ અહીંયા આધ્યાત્મિક અર્થઘટન છે. અને રથચરણ પાણી એટલે કે વિષ્ણુ ભગવાન. વિષ્ણુ ભગવાન એટલે આપણા હૃદયમાં રહેલું જે ચૈતન્ય તત્વ છે એ, કે જેના આધારે આ 3 બાણ નગર જે છે એને વિંધવાના છે. એટલે શંકર ભગવાને બધી તૈયારી કરી. આવી રીતે રથ બન્યો છે પૃથ્વીનો, સૂર્યચંદ્ર પૈડા છે, બ્રહ્માજી સારથી છે, સુમેરુ પર્વત જે છે એ આવી રીતે ધનુષ છે, અને વિષ્ણુ ભગવાન બાણ. એટલે ભગવાન બસ આમ બાણ ખેંચીને તૈયાર ઊભા છે. અને હવે 3 નગરો તો ગમે ત્યાં ફંગોળાઈ રહ્યા છે, એટલે કે જુદી જુદી જગ્યાએ ગતિ કરી રહ્યા છે. 3ને એક સીધી લીટીમાં લાવવા કઈ રીતે, એક રેખામાં લાવવા કઈ રીતે, તો ભગવાને જોરથી અટ્ટહાસ્ય કર્યું. એટલે ભગવાનના અટ્ટહાસ્યથી એ 3 નગરો એક સીધી લીટીમાં આવી જાય છે. અને એક સીધી લીટીમાં આવતા ભગવાન બાણનું અનુસંધાન કરે છે, બાણ ચલાવે છે, અને 3 નગરને એક બાણથી આવી રીતે ભસ્મીભૂત કરી લે છે. એટલે અટ્ટહાસથી 3 નગરો એક સીધી લીટીમાં આવી જાય છે. અને આ પ્રમાણે ભગવાનની લીલાને સમજાવવામાં આવી. તો 3 નગર જે સુવર્ણનું, રજતનું અને લોઢાનું હતું, એ આપણા આ શરીરનું પ્રતીક છે. સ્થૂળ શરીર એ સુવર્ણનું છે, સૂક્ષ્મ શરીર એટલે મન વગેરે જે છે, બુદ્ધિ, અહંકાર, આ સૂક્ષ્મ શરીરનો ભાગ છે એ રજતનું. અને એનું પણ કારણ, આ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર આપણા કર્મો, આપણા સંસ્કારો, આપણી વાસનાઓ જે અનંત જન્મોના છે, એ બધું કારણ શરીર એટલે કે જે લોઢું જે છે એમાં આવે છે. 3 નગરો એ 3 શરીરનું પ્રતીક છે. અને ભગવાન શંકર આવી રીતે એક બાણ દ્વારા 3નું વિંધન, 3ને વિંધે છે. એટલે કે 3 શરીર સાથે આપણું જે તાદાત્મ્ય છે, આ હું છું, આ મારું છે, મારે આને સાચવવાનું છે, મારે આનું ધ્યાન રાખવાનું છે, આમ અહમ અને મમ ભાવ જે રહેલો છે આ 3 શરીરોમાં, એ જ ત્રિપુરાસુર છે. એટલે ત્રિપુરાસુર, તારકાસુર, આ બધા જે અસુરો જે છે ને, એ ક્યાંક પાતાળ લોકમાં ને બધે રહે છે એવું નથી. આ તારકાસુર જ આ શરીરનું અભિમાન છે. હું આ શરીર છું એવું જે આપણે અભિમાનપૂર્વક માનીએ છીએ, એ માત્ર ને માત્ર અભિમાન જ છે. હમણાં આપણે ઊંઘી જઈએ ત્યારે અભિમાન ક્યાં હોય છે? કશું હોતું નથી. આપણું આ શરીર સાથે કોઈ સંબંધ પણ હોતો નથી. એટલે આમ સમજવાનું કે તારકાસુર આ શરીરના અભિમાન રૂપે જ રહેલો છે. અને એટલે અહંકાર પણ કહેવાય. તો અહંકાર જ આ શરીરને પોતાનું માને છે. અને એનું દહન એટલે કે 3 નગરો ગમે તે દિશામાં ફરે છે. એટલે અહંકાર વારાફરતી વારા દરેક શરીરમાં તાદાત્મ્ય સેવે છે. જાગ્રત અવસ્થામાં અત્યારે અહંકાર જે છે આ સ્થૂળ શરીરમાં તાદાત્મ્ય કરે છે કે આ સ્થૂળ શરીર મારું છે, માટે હું આટલા કર્મો કરીશ, આટલા ભોગો ભોગવીશ, આટલું ભેગું કરીશ. એટલે અહંકાર જ એવું કહે છે, તારકાસુર જ એવું કહે છે. પછી સૂક્ષ્મ અમુક કર્મોના ફળ ભોગવવા માટે સ્વપ્ન અવસ્થા છે,
જાગ્રત અવસ્થામાં અમુક ફળ ન ભોગવી શકીએ તો સ્વપ્ન અવસ્થા છે. તો સ્વપ્ન અવસ્થામાં પણ અહંકાર પોતાને ઈચ્છિત વિષયોનો ભોગ કરતો હોય છે. એટલે તારકાસુર વારાફરતી એક શરીરમાં અભિમાન કરે છે. એટલે તારકાસુરનો વધ કરવો હોય તો ત્રણેય શરીરોને એક સાથે આવી રીતે વિંધવા પડે. એટલે ત્રણેય શરીરનું અભિમાન એક સાથે છોડવું પડે. આપણે જ્યારે સ્વપ્નમાં હોઈએ છીએ, સ્વપ્ન જોતા હોઈએ, ત્યારે આ શરીર સાથે કોઈ સંબંધ હોતો નથી. એટલે આ શરીર સાથે તાદાત્મ્ય તો આપોઆપ છૂટેલું હોય છે. ઊંઘી જઈએ ત્યારે સ્થૂળ શરીર અને મન એટલે કે સૂક્ષ્મ શરીર સાથે પણ આપણું અભિમાન એટલે કે એમાં અહમ મમ ભાવ હોતો નથી, એ પણ છૂટી જ જાય છે. એટલે વારાફરતી છૂટે છે, પણ પાછો આવી જાય છે. નવો જન્મ થાય ત્યારે પણ આ શરીરને હું માનવાના સંસ્કાર હોય જ છે. તો ત્રણેયને એક સાથે વિંધીએ ને તો જ આ અભિમાન કે અહંકારથી મુક્ત થવાય. અને ત્રણેયને એક સાથે વિંધવા હોય તો શંકર ભગવાન અને બાણ રૂપે વિષ્ણુ ભગવાન જ જોઈએ. વિષ્ણુ ભગવાન આ તત્વમસી મહાવાક્ય જે છે, આપણા આચાર્યો જે તત્વમસી મહાવાક્ય ઉપનિષદોના સાર રૂપે જે બધાને ઉપદેશતા હોય છે, એ મહાવાક્ય જે છે એ જ બાણ છે, એ જ વિષ્ણુ ભગવાન છે. એના આધારે જ આ ત્રણેય શરીરોમાં રહેલું અભિમાન એક સાથે છૂટે એવું છે. તો આ પ્રમાણે આનું પણ આધ્યાત્મિક અર્થઘટન. ત્રિપુર દહન લીલા આવા ભક્ત જિજ્ઞાસુ શિષ્યો માટે ખૂબ જ મહત્વનું છે. ભગવાનની સૌથી મહત્વની આ લીલા હોય તો ત્રિપુર દહન લીલા છે. એટલે શિવ મહિમ્ન સ્તોત્રના જેટલા પણ શ્લોકો છે એમાં આપણે જોઈશું તો મેક્સિમમ સંબોધન ત્રિપુરહર અથવા પુરમથન. પુરમથન શબ્દ ભગવાનનું સંબોધન છે અને ત્રિપુરહર સૌથી વધારે આ બે શબ્દો આવેલા છે. એટલે ત્રિપુર દહન લીલા અહંકારના નાશની લીલા છે અને આવી રીતે જીવનું ઈશ્વર સાથે ઐક્ય કે મિલન કરાવી આપે છે એવી આ લીલા છે. એટલે એ પણ ખૂબ જ મહત્વની છે. તો હવે વિષ્ણુ ભગવાનની પણ આગળનો જે શ્લોક છે એમાં સુંદર જે એક કમળ પુષ્પ ઓછું હતું તો વિષ્ણુ ભગવાને પોતે જ પોતાનું કમળ શિવજીને અર્પણ કરી દીધું. એટલે વિષ્ણુ ભગવાનની ભક્તિનો ઉદ્રેક એટલે ભક્તિ કેવી ઉત્કટ ભક્તિ છે વિષ્ણુ ભગવાનની શિવજી પ્રત્યે એ આવતા શ્લોકમાં આવે છે. આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ